ગઈકાલે ગાંધીનગરની અંદર પાટીદાર સમાજની એક ચિંતન શિબિર મળી હતી, જેની અંદર પાટીદાર સમાજના ઘણા બધા અગ્રણીઓ છે, તેની સાથે પાસ કન્વીનર છે, દરેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જે 2015ની અંદર પાટીદાર આંદોલન થયું હતું, તે સમયના બે મુખ્ય ચહેરા એટલે કે લાલજી પટેલ અને હાર્દિક પટેલ ક્યાંક આની અંદર નહોતા અને તેને કારણે ક્યાંક સમગ્ર રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. પાટીદાર સમાજના ઘણા બધા લોકોએ આ વાતમાં ધ્યાન દોર્યું હતું, પરંતુ ક્યાંક હવે હાર્દિક પટેલની એક પોસ્ટ છે તે અત્યારે એટલી બધી વાયરલ થઈ રહી છે કે સમગ્ર વાતને ક્યાંક અત્યારે બીજી તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું હતું, તેની સાથે કઈ પોસ્ટ વાયરલ થઈ રહી છે, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજની અંદર ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ચર્ચાનું કારણ બન્યા છે અને ક્યાંક એ જ મુદ્દાઓને લઈને પાટીદારના જેટલા પણ અગ્રણીઓ છે, દિનેશ બાંભણિયા લઈ લો, વરુણ પટેલ લઈ લો, જિગીશા પટેલ લઈ લો, એવા ઘણા બધા લોકો દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ને એની અંદર આપણે જોઈ હતી કે એક બબાલ થઈ હતી. એ બાદ ક્યાંક મામલો ઠાળે પડ્યો હતો, પરંતુ હવે હાર્દિક પટેલની એક પોસ્ટ છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સૌથી પહેલા તો પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને પાટીદાર આંદોલન સમયે જે યુવાનો એકજૂટ થયા હતા તેનું મૂળ કારણ શિક્ષણ અને નોકરીમાં થતો અન્યાય હતો, માટે જ આ આંદોલન સફળ થયું હતું તેવું હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાં હાલ મૂળ પ્રશ્નો શહેરીકરણ છે, વ્યાજખોરોનો ત્રાસ છે, ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજમાં છે અને આ બાબતે માત્ર પાટીદાર સમાજે નહીં પરંતુ તમામ સમાજના યુવાનોએ સહિયારા પ્રયાસો કરીને એકજૂટ થવું જોઈએ તેવી વાત હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવી છે. એટલે કે ખાસ કરીને હાર્દિક પટેલ છે તે હવે કોઈક બીજી જગ્યાએ ઇશારો કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે આંદોલન છે તે ચર્ચાનું કારણ બન્યું હતું. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ગાંધીનગરમાં બેઠક થઈ હતી અને આ જ બેઠકની અંદર ઘણી બધી નવા જૂની થઈ હતી. દિનેશ બાંભણિયા છે, તેની સાથે વરુણ પટેલ છે, જયેશ પટેલ દ્વારા તો આખા એક નવો જ રૂપ આપી દેવામાં આવ્યો હતો બેઠકને ને ખાસ કરીને પાટીદારોમાં ક્યાંક એવું પણ સામે આવ્યું હતું કે હવે બે ભાગલા પડી ગયા છે. પરંતુ એ જ દરેક વાતને લઈને હાર્દિક પટેલની પોસ્ટ છે તે અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે. બીજી પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં એક બીજી પણ પોસ્ટ છે. આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સમૃદ્ધ ખેતી, વિકાસ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સફળ થઈશ. ધારાસભ્ય હાર્દિક પટેલ. એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ અને જે હાર્દિક પટેલ જ્યારથી ચર્ચામાં આવ્યા છે એ 2015 પાટીદાર આંદોલન આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અનામત માટે કરવામાં આવ્યું હતું ને એ બાદ એ લોકોને અનામત મળ્યું પણ હતું. એટલા માટે જ ક્યાંક આગળની પોસ્ટમાં પણ આપણે જોયું હતું કે 10% અનામતની જે વાત કરવામાં આવી હતી કે એ વસ્તુ જે નોકરીના લોકો માટે હતી, અનામતના માટે હતી, એટલા માટે થઈને આંદોલન સફળ થયું હતું એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે. ને જે વ્યાજખોરોનો ત્રાસ છે, ગેમિંગની બાબત છે અથવા તો પછી દીકરીઓ ભાગી જાય છે, એ દરેક મુદ્દા તમામ સમાજના છે, એના માટે દરેક સમાજે એક થવું જોઈએ એવી પણ વાત ક્યાંક હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. ને ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો. ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી. એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે એની કોઈ અપેક્ષા મને કે ગુજરાતના લોકોને પણ નહોતી. 1 વર્ષ જેલમાં રહ્યો ને અનેક કેસોનો સામનો કર્યો, પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું. લાખો લોકોનો શિક્ષણ, નોકરીમાં લાભ મળ્યો છે. હું માનું છું કે આંદોલનની એ સફળતા સૌની સમાજમાં આવે, પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે. એટલા માટે ખાસ કરીને જે અનામત માટે થઈને આંદોલન કરવામાં આવ્યું હતું એની વાત અહીં હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે. આંદોલનનો મુદ્દો એટલે ચર્ચામાં આવ્યો છે કારણ કે પાટીદારની બેઠક થઈ હતી. એ બાદ દરેક લોકોના મનમાં એક સવાલ હતો કે શું હવે ફરી એક વખત પાટીદાર સમાજ દ્વારા કોઈક આંદોલન કરવામાં આવશે કે કેમ. અને ખાસ કરીને આપણે આગળની જે પોસ્ટ જોઈ હતી એની અંદર સીધી જ વાત હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી કે આ જે દરેક મુદ્દા છે કે અત્યારે શહેરીકરણનો મુદ્દો હોય, વ્યાજખોરનો ત્રાસ હોય, ઓનલાઈન ગેમિંગ હોય કે પછી દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો હોય, એ દરેક સમાજની અંદર છે. એવું નથી કે ફક્ત ને ફક્ત પાટીદાર સમાજની અંદર જ છે. એટલે ખાસ કરીને અહીં હાર્દિક પટેલ દ્વારા એક અલગ જ ઇશારો કરવામાં આવ્યો છે કે તમામ સમાજના યુવાનોએ સહિયારા પ્રયાસો કરીને એકજૂટ થવું જોઈએ. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ હાર્દિક પટેલની આ પોસ્ટ છે તે ચર્ચામાં આવી છે, વાયરલ થઈ રહી છે, એને લઈને પાટીદાર સમાજના લોકો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ.
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.